સુરતમાં આઈડીટી દ્વારા આયોજિત ફેશનોવા 2026 ફેશન શોમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી, ટકાઉ વિકાસ આધારિત થીમ રજૂ કરવામાં આવી હતી. સુરતમાં આઈડીટી દ્વારા આયોજિત ફેશનોવા 2026 ફેશન શોમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી, ટકાઉ વિકાસ આધારિત થીમ રજૂ કરવામાં આવી હતી. દેશભરના આઈડીટી કેન્દ્રોના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, નવાચાર અને ભારતીય હસ્તકલાને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલા અનોખા ડિઝાઇન કલેક્શન રેમ્પ પર રજૂ કર્યા હતા. અનુપમ ગોયલે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં હવે સસ્ટેનેબલ ફેબ્રિકની માંગ ઝડપથી વધી રહી છે. વિવિધ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ બાદ પણ ટકાઉ ફેબ્રિકને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જો સસ્ટેનેબિલિટી તરફ આગળ વધશે તો ભવિષ્યમાં નિકાસ માટે નવી તકો સર્જાશે. ફેશન શોમાં સૌથી વધુ આકર્ષણ ફ્રૂટ વેસ્ટ, ફળોના કચરામાંથી તૈયાર કરાયેલા વિશિષ્ટ ફેબ્રિકમાંથી બનેલા પરિધાનો રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ નવીન ફેબ્રિકનો ઉપયોગ કરીને તૈયાર કરેલા ડ્રેસીસ રેમ્પ પર રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિતોએ ખૂબ વખાણ્યા હતા. કોન્ક્લેવમાં રાજીવ બંસલ, જયપ્રકાશ ગોયલ, સૌરભ જૈન, શાયક ચેટર્જી, સત્યદેવ ડી, સુજીત ગુલાટી આઈએએસ, રવિન્દ્ર આર્ય, અભિષેક શર્મા અને પ્રશાંત અગ્રવાલ સહિતના ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કરીને સુરતને વૈશ્વિક ટેક્સટાઇલ નિકાસનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. HX24 ન્યૂઝ ગુજરાતી સબ એડિટર અશ્વિન ચાવડા સાથે જય બગિયા, સુરત.